હલો મિત્રો, કેમ છો? હું છું સીએ એનએમ ઉનડકટ, રાજકોટ, ગુજરાતથી. મિત્રો, આજે આપણે ઇન્કમટેક્સના કાયદા મુજબ ઇન્કમટેક્સના રિટર્ન ભરવાના કયા ફાયદા છે તે જાણીશું. મિત્રો, નાણાકીય વર્ષ 2025-26 એટલે કે એસેસમેન્ટ યર 2026-27 માટે વ્યક્તિ તથા એચઈએફ માટે ટેક્સેબલ લિમિટ 2,50,000 છે. જો તમારી આવક 2,50,000થી વધુ હોય તો તમારે રિટર્ન ભરવું જરૂરી છે. જ્યારે ભાગીદારી પેઢી કે કંપની માટે ₹1 પણ આવક હોય તો રિટર્ન ભરવું જરૂરી છે. ઇન્કમટેક્સના કાયદા મુજબ નવા ટેક્સ રિઝીમ મુજબ જો તમારી આવક 12 લાખ સુધી હોય તો તમારે ઇન્કમટેક્સ ભરવાનો થતો નથી, પરંતુ તેનો લાભ લેવા માટે તમારે રિટર્ન ભરવા જરૂરી છે. હવે આપણે ઇન્કમટેક્સના રિટર્ન ભરવાના કયા ફાયદા છે તે જાણીશું. 1. જો ભવિષ્યમાં તમારે કોઈ પણ પ્રકારની લોન લેવાની થશે તો છેલ્લા 3 વર્ષના રિટર્ન આપવા જરૂરી છે. તેને માટે તમારે રિટર્ન ભરવા જરૂરી છે. 2. જો તમારા કોઈ પણ પ્રકારની આવક સામે ટીડીએસ થયેલો હોય તો તેનું રિફંડ લેવા માટે રિટર્ન ભરવું જરૂરી છે. 3. જો તમે ભવિષ્યમાં વિદેશ જવા માંગતા હો તો તેને માટે વિઝા લેવા જરૂરી છે, અને વિઝામાં જો તમે રિટર્ન ભરેલા હશે તો તમને ઘણો જ ફાયદો થશે. 4. જો તમે વિદેશ જવા માંગતા હો તો જો રિટર્ન ભરેલા હશે તો તમારે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું જરૂરી નથી. 5. જો તમારે ઇન્કમટેક્સના કોઈ પણ હેડ નીચે લોસ હોય અને તે લોસ ભવિષ્યની આવક સામે તમે સેટ ઓફ કરવા માંગતા હો તો તમારે રિટર્ન ભરવું જરૂરી છે, અને તે પણ ટાઈમસર રિટર્ન ભરવું જરૂરી છે. અંતમાં હું તમને એટલું જ કહીશ, ભલે તમારી આવક ટેક્સેબલ લિમિટથી નીચે હોય, પરંતુ ઉપરોક્ત ફાયદાનો લાભ લેવા માટે રિટર્ન ભરવું જોઈએ. થેન્ક યુ.